રા નવઘણ લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે, એમાં આ ત્રીજાનો મારગ કર. એમ બોલતો આહિર ગામનો આહિર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયો અને અકેક થાને લે અકેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંક્યો. ધણીના હાથમાં પાંભરીએ વીટેલ નવા બાળકને એ નીરખી રહી. પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતા સાંભળી ને એને અચંબો થયો. એણે પૂછ્યું, કોણ આ? આયર ઢોકળો આવ્યો. નાક ઉપર આંગળી મૂકી ને કાનમાં કહ્યું, મોદણનો રા, જુનાણાનો ધણી. અહીં ક્યાંથી? એ જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી સોળંકીના કટક ઉતર્યા. તેથી સોળંકીની રાણીઓ જાત્રાએ આવેલી. તેને દાણ લીધા વિના રા ડિયાસે દામેકણ નાવા નહોતી દીધી, ખરું ને? અપમાન કરીને પાછી કાઢી હતી ને? તેનું વેર વાળ્યું. આજ ગુજરાતના સોળંકીઓએ રાજા દુર્લભસેનના દળ કટકે વાણિયાના વેશ કાઢી ને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રાના રસાલા સોતો જમવાનો તર્યો. હથિયાર પડિયાર ડેલીએ મેલાવી દીધા. પછી પંગતમાં જમવા બેસાડી ને દગાથી કતલ કર્યો. વણથડી અને જૂનોગઢ બેય જીતી લીધા. આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું? દીકરા દીકરીને ઘૂંટડે ઘૂંટડા ભરાવતી આયરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી રહી. બીજી રાણીઓ તો બળી મૂઈ, પણ આ સોમલદેને ખોળે આ રાજબાળ ધામણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર શેરવી દીધી. મા તો રખડી રવડીને મરી ગઈ, પણ આ બેટડાને એક વડારણે અહીં પહોંચતો કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે. અહોહો, ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યો તરસ્યો હશે. જટ લાવો એને આયર, એમ કહી ને આયરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી અને બોલી, બાપ જાહલ, મારગ કર. આ આપણા આશરા લેનાર સારું. તું હવે ઘણું ધાવી ને તું તો દીકરીની જાત, પાણા ખાઈને મોટી થાઈશ. માટે હવે આ ન માયાને પીવા દે તારો ભાગ. એમ કહી ને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠો મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા માંડ્યો. અમીના કુંભ જેવા આયરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઉઠ્યો. પારકા પુત્રને દેખી ને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઉભરાયું. દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું, તમ તમારે હવે ઉચાટ કરશો માં. મારે તે એક થાને લે આ વાહણ ને બીજે થાને લે આ આશ્રિત. બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. જાહલ તો વાટમાં પડી પડી વધશે, એનો વાંધો નહીં, પણ તું હજી સમજતી નથી લાગતી. કાં વાંસે દા બળે છે, ખબર છે ને? સોળંકીઓએ જૂનાને માથે થાણું બેસાડ્યું છે. એનો થાણાદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વંશબીજ આપણા ઘરમાં છે એવી જો જાણ થશે તો આપણું જડા મૂળ કાઢશે. ફકર નહીં, મોરલીધરના રખવાડા, તમ તમારે છાનામાના કામે લાગી જાઓ. આશરો આપ્યા પછી બીજા વિચારો જ ન હોય. તમારી 16 સેવનારીના પેટનું પાણી પણ નહીં મરે. ભલે સોળંકીનો થાણાદાર જીવતું ચામડું ઉતારતો. દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને અહીં આયરાણી માતા એના નવા બાળને અંગે અંગે હાથ ફેરવતી, મેલના ગોળા ઉતારતી ને પંપાડતી વહાલ કરવા લાગી. બાપા, તું તો આય ખોડિયારનો ગળધરા વારીનો દીધેલો. તારી વાત મેં સાંભળી છે. તું
તું તો ડિયાસના ગઢનું રતન. તારા વાંજિયા માવતરને ઘરે 9 સરઠુના રાજપાટ હતા, છતાં ચકલાઈ એના ઘરની ચણ નહોતા ચાખતા. તારી માવડી અડવાણે પગે હાલી ને અયાવેજ ગામે આઈ ખોડિયારને ઓરડે પહોંચી હતી. ત્યાં એને માતાએ ખોળાનો ખૂંતલ એવો તું દીધેલો. દેવીના વરદાનથી તારા ઓધાન રહ્યા હતા, અને મારા ફૂલ તારી માને તો તું જરા પણ માં જડેલો, ને તારા તો ઓધાન પણ કેવા દોયલા હતા. તું તો માનો દુશ્મન હતો ડાયલા, એમ કહી ને આહિરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી. ધાવતો બાળક ત્રાસી નજરે આ પડછંદ આહિરાણી માના મલકતા મોં સામે જોઈ રહ્યો. તું તો માના ઓદરમાંથી નીકળતો જ તો ક્યાં? તને ખબર છે, તારી અપર માયુએ કામણ ટુમણ કરાવેલા. જતીએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બહાર નીકળને. પૂતળું ભોમાં ભંડારેલ ત્યાં સુધી તુંય માના પેટમાં પુરાયેલ. પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ. એણે સામા કપટ કર્યા. ખોટે ખોટો પડો વજાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયા ફૂટી અપરમાયું તો દોડી ગઈ પૂતળું તપાસવા. પોમાં ભંડારેલ માટલી ઉપાડી ને જોયું, ત્યાં તો હે દોંગા, એના મંતર જંતરના બધા ધૂળમાં મળી ગયા, ને તું સાચે સાચ અવતરી ચૂક્યો. સાંભળ્યું મારા મોભી? કોઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલા મળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથ પગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહિરપુત્ર વાહણને ધાવતો દીઠો. ઝોંટાઈ ને સામે પડેલી ને ધાવવા સારું પાછી વલખા મારતી આહિરની દીકરીને દીઠી. ત્રણેય છોકરા એકબીજા સામે ટીકી રહ્યા. ત્રણેય જણા ઘૂઘવાટા કરતા લાગ્યા. મિત્રો, આ સ્ટોરીનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ.